મિત્રો ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા 2 વર્ષ દરમિયાન પકડાયેલી 61,576 વિદેશી દારૂની બોટલો અને બિયર મળી કુલ 1,13,00,000 થી વધુના વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું। પાલનપુર તાલુકાના ચિત્રાસણી જગ્યામાં ડમ્પર દ્વારા વિદેશી દારૂ પહોંચાડી બોટલો ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી, જ્યાં હાજર અધિકારીઓની હાજરીમાં જીસીબી અને બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો, જેમાં પાલનપુર પ્રાંત અધિકારી ડીવાયએસપી, મામલતદાર, નશાબંધી અધિકારી, પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ, પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। પાલનપુરના પૂર્વ પોલીસ સ્ટેશન છાપી વડગામ સહિતના પોલીસ સ્ટેશનમાં 30 જેટલા અરજદારો દ્વારા ચોરી તેમજ ખોવાયેલા મુદ્દામાલ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે તમામ મુદ્દામાલને શોધવા પોલીસ દ્વારા વિવિધ ટીમો કામે લાગી હતી। જે બાદ આજરોજ પાલનપુર ડીવાયએસપી કચેરી ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 14,35,827 રૂપિયાનો મુદ્દામાલ 30 જેટલા અરજદારોને પરત અપાયો છે। જે અરજદારો દ્વારા પોતાનો કિંમતી માલ, રોકડ રકમ અને વાહનો ગુમ થયા હતા, તેમને આજે પાલનપુર ડીવાયએસપી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ડીવાયએસપી જે ગામિતની અધ્યક્ષતામાં 24 મોબાઈલ, 5 બાઇક, એક ટ્રેક્ટર સહિત 69,000ની રોકડ રકમ 30 જેટલા અરજદારોને પરત આપવામાં આવી હતી। ત્યારે પોલીસની પ્રશંસનીય કામગીરીને લઈને અરજદારોને તમામ મુદ્દામાલ પરત મળતા તેમણે પોલીસનો આભાર માન્યો હતો। પોતાના પરસેવાની કમાણી થકી વસાવેલા કિંમતી માલ સામાન પોલીસની અથાગ મહેનત બાદ પરત મળતા અરજદારો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા। ત્યારે પોલીસ દ્વારા પણ આવા કાર્યક્રમો થકી જનતા વચ્ચે પોતાની એક વિશ્વસનીય કામ કરવાની છાપ પણ ઊભી કરવામાં સફળ નીવડી છે। અને મારી વાઈફ અહીંયા ઢાલવાસમાં ખરીદી માટે આવી હતી અને એમનું પર્સ ચોરી કરી નાખ્યું હતું, જેમાં 1,500 રૂપિયા હતા અને પોલીસને કમ્પ્લેન કરી ઢાલવાસના પ્રમુખ દ્વારા અને પોલીસને મારા પૈસા મેળવી આપ્યા। ભારત, હું છું અંધારિયા ગામનો વ્યક્તિ। મારું નામ છે ડાભી લવસિંહ હિરસિંહ। હું પોતે ખેડૂતનો દીકરો છું। અમારું ટ્રેક્ટર આજથી 2 વર્ષ થઈ ગયા, 2 વર્ષથી ગાયબ હતું। એ અમારે વડગામ તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમજ દોતા પોલીસ સ્ટેશનના જે ફરજ બજાવી રહેલા હતા વડગામ પોલીસ સ્ટેશનમાં, એમની બદલી દોતામાં થતા મારું ટ્રેક્ટર પરત મેળવેલું છે। એ બદલ 13 તુજકો અર્પણ એ કાર્યક્રમ અમને ખૂબ લાભદાયી નીવડ્યો। જય માતાજી। પાલનપુર પોલીસ સ્ટાફે અમને પૈસા પરત કર્યા, પાછા મળ્યા, અમારા માટે ખૂબ એમનો આભાર કહેવાય, ખૂબ અભિનંદન એમને। ક્યારે ખોવાયો તો ને ખોવાઈ મફળી વેચવાયા હતા, 50,000 રૂપિયા અમારે પડી ગયા હતા, એને મેળવીને આપ્યા, પરત કર્યા, ખૂબ ખૂબ એમનો આભાર કહેવાય, અભિનંદન। આપણા પોલીસ અહીંયા આવીને આવ્યું। આજરોજ બનાસકાંઠા જિલ્લામાં માનનીય રેન્જ વડા શ્રી ચિરાગ કોરાડિયા સાહેબ તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મકવાણા સાહેબની સૂચના અન્વયે ખાસ કરીને 13 તુજકો અર્પણ કાર્યક્રમ પાલનપુર ડિવિઝન કક્ષાએ રાખવામાં આવ્યો હતો। આપને જણાવતા આનંદ થાય છે કે પાલનપુર ડિવિઝનમાં આવેલા પાલનપુર પૂર્વ, પાલનપુર પશ્ચિમ, પાલનપુર તાલુકા, છાપી, વડગામ, હળાદ, દાંતા અને અંબાજી તેમજ મહિલા પોલીસ સ્ટેશન, આ તમામ પોલીસ સ્ટેશનનો કુલ મુદ્દામાલ 14,35,827 રૂપિયા જે કુલ મુદ્દામાલ થાય છે, તે અલગ અરજદારો 30 જેટલા અરજદારોને આજે આ પરત આપવામાં આવે છે। જેમાં વિશેષ જો હું જણાવું કે આમાં કુલ 24 જેટલા મોબાઈલ છે, મોટરસાઇકલ 5 જેટલી છે અને તેમજ એક ટ્રેક્ટર છે અને રોકડ રકમ 69,000 જેટલી થાય છે। આ સમગ્ર કાર્યક્રમ જે ખાસ એનો હેતુ છે કે લોકોની મહેનતથી કમાઈથી એમને જે આ વસ્તુ એમને પોતે મેળવી હોય, ભેગી કરી હોય, જે ચોરીમાં કે અન્ય કોઈ બાબતમાં એને ખોવાઈ ગયેલી હોય, આ વસ્તુને પોલીસ દ્વારા સામેથી સંપર્ક કરીને અને આ 13 તુજકો અર્પણ કાર્યક્રમ અન્વયે તેમને આ વસ્તુઓ પરત આજે સોંપવામાં આવી છે। અને આજે ખાસ કરીને જ્યારે એમના હર્ષની લાગણી અમે જોઈએ છીએ ત્યારે અમને ખરેખર લાગે છે કે 13 તુજકો જે કાર્યક્રમ છે એ ખરેખર એ સાર્થક થયો છે અને લોકો સુધી અમે મેસેજ પહોંચાડવા માગીએ છીએ। આપની પણ કોઈ જો મુદ્દામાલ કે કોઈ વસ્તુ પોલીસ સ્ટેશને હોય અને જો આપ પરત મેળવવા માગતા હોય તો પાલનપુર ડિવિઝન કાં તો પછી અમારા જે અન્ય પોલીસ સ્ટેશન છે અમારા હેઠળ છે એ તમામ આપ સંપર્ક કરી શકો છો અને આપની જે કિંમતી મુદ્દામાલ છે આપ પરત મેળવી શકો છો। હાલ આબુ હાઈવે ન્યૂ પાલનપુર બહાર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ ઉઠી છે। ન્યૂ પાલનપુર વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશોને અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે। પાલનપુર આબુ રોડ નેશનલ હાઈવે આવતો હોવાથી પૂર ઝડપે વાહનો આવતા હોવાના કારણે અકસ્માત થવાની ભીતિના પગલે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી રહીશોએ માંગ કરી છે।
પાલનપુર આબુ હાઈવે પર ન્યૂ પાલનપુર વિસ્તાર આવેલો છે, જ્યાં તિરુપતિ, રાજનગર, બાલાજી સિટી, રાજમહેલ, સાકાર, શાશ્વત, રિદ્ધિ સિદ્ધિ સહિતની સોસાયટીઓ અને પાર્ટી પ્લોટ આવેલા છે. આ સોસાયટીની બહાર નીકળતાની સાથે જ નેશનલ હાઈવે આવતો હોવાથી આ નેશનલ હાઈવે પરથી પૂર ઝડપે વાહનો પસાર થતા હોવાના કારણે અકસ્માત સર્જાવાની સ્થાનિકોને ભીતિ સેવાઈ રહી છે. જેથી સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવે તો આગામી દિવસોમાં એક ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવું પણ સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે. અત્યારે અમે ન્યૂ પાલનપુર વિસ્તારમાંથી બહાર નીકળતા માર્ગ ઉપર નેશનલ હાઈવે ઉપર ઉપસ્થિત છીએ, જે ન્યૂ પાલનપુર વિસ્તારના રહીશોના હિતને ધ્યાનમાં રાખીને અમે આ સ્પીડ બ્રેકર મૂકવા માટે નમ્ર અપીલ કરીએ છીએ. આ ન્યૂ પાલનપુર વિસ્તારથી બહાર નીકળતા આ ન્યૂ પાલનપુર વિસ્તારની 1500 પરિવારો અહીંયા રહેણાંક વિસ્તારમાં રહે છે. અલગ અલગ સોસાયટીઓ છે, જેમાં 5000 લોકોનો સમાવેશ છે. અને અહીં નવનિર્માણ પામેલ બ્રિજની નીચે ન્યૂ પાલનપુરમાંથી બહાર નીકળતા કોઈ સ્પીડ બ્રેકરનો મૂકેલું નથી, અને અહીં ભારે વ્હીકલો સ્પીડ પૂરપાર ઝડપે બહાર નીકળે છે. વત્તા ન્યૂ પાલનપુર વિસ્તારથી અલગ અલગ સ્કૂલોના વાહનો, આ સોસાયટીના રહીશોના વાહનો અને લોકો પેદલ માર્ગે પણ અહીં બહાર નીકળે છે. પરંતુ અહીંયા સ્પીડ બ્રેકર ન હોવાના કારણે વારંવાર અકસ્માત થાય છે, અને ભૂતકાળમાં પણ આવા અકસ્માત થયેલા છે. અને આગામી સમયમાં કોઈ મોટો અકસ્માત ન થાય તે માટે અમે તંત્રને આગોતરું જાણ કરીએ છીએ કે અહીં સ્પીડ બ્રેકર બંને બાજુ, રોડની બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકવા માટે તંત્રને નમ્ર અપીલ છે. અને અહીં સર્વિસ રોડ પણ મૂકેલો નથી, જેથી લોકોને અવર જવરમાં પણ ખૂબ મુશ્કેલી પડે છે. અને આવી મુશ્કેલી ન સર્જાય, અકસ્માત ન થાય તે માટે અમે તંત્રને ખૂબ નમ્ર અપીલ કરીએ છીએ કે ઝડપી અહીં સ્પીડ બ્રેકર મૂકવા માટે નમ્ર અપીલ છે. અસ્તુ ભારત માતા કી જય. અને આગામી સમયમાં ગણેશ મહોત્સવ પણ આવી રહ્યો છે. આ ગણેશ મહોત્સવ 5 દિવસ માટેનો કાર્યક્રમ છે. આ 5 દિવસ માટે બહુ મહત્ત્વનો કાર્યક્રમ બની રહે, અને આ ન્યૂ પાલનપુર વિસ્તારમાં પાલનપુરમાંથી ઘણી બધી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં આ ઉત્સવમાં લોકો પધારે છે. આ લોકોની અવર જવરના કારણે વત્તા રૂટિન સમયમાં પણ અવર જવરના કારણે અકસ્માત થવાની સંભાવના છે. તો આ અકસ્માત સર્જાય નહીં તે માટે અમે તંત્રને અપીલ કરીએ છીએ કે ઝડપીમાં ઝડપી અહીંયા સ્પીડ બ્રેકર મૂકવા માટે વિનંતી છે. જો સ્પીડ બ્રેકર ટૂંકા ગાળામાં નહીં મુકાય તો આ રોડ ઉપર, નેશનલ હાઈવે ઉપર ઉગ્ર રજૂઆત કરી અને અહીં આ વિસ્તારના લોકો, તમામ રહીશો, અહીં આ તંત્રના રહીશોને નમ્ર અપીલ છે કે અહીં સ્પીડ બ્રેકર ઝડપીમાં ઝડપી મૂકવા વિનંતી, અને ઉગ્ર રજૂઆત પણ થશે. અને આગળ જે બી કાર્યવાહી કરવી પડશે તે માટે જલદ આંદોલન માટે પણ અમે આ વિસ્તારના લોકો તૈયાર છીએ. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાંથી નેશનલ હાઈવે પસાર થાય છે. અમદાવાદથી દિલ્હી જતા નેશનલ હાઈવે ઉપર સામાન્ય વરસાદમાં જ ખાડા પડી ગયેલા જોવા મળી રહ્યા છે. પાલનપુરથી ખેમાણા, સોનગઢ, બિહારીબાગ, એસબીપુરાથી માર્કેટયાર્ડ સહિતના માર્ગ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, તેમજ માર્ગો ધોવાઈ ગયા છે, જેને લઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે તે માર્ગ ઉપર ગોબરી રોડ પર એક ઓવરબ્રિજ આવેલો છે. તે માર્ગ પણ વરસાદથી ધોવાઈ જવાના મસ્ત મોટા ખાડા પડેલા જોવા મળી રહ્યા છે, જેને લઈને મોટી જાનહાનિ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. જોકે માત્ર સામાન્ય વરસાદમાં જ આ માર્ગોએ ભ્રષ્ટાચારની પોલ ખોલી દીધી છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક આ પાલનપુર નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓને પૂરી માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. નેશનલ હાઈવે છે અને અહીંયા મસ્ત મોટા ખાડા પડી ગયા છે વરસાદના કારણે. કેવી સમસ્યા પડી ગઈ સાહેબ? સમસ્યાની વાત કરો ને તો મારી સાથે જ અત્યારે જે વીતી રહ્યું છે, અબી હાલ જ હું મારી ગાડીને ગેરેજની અંદર મૂકીને આવ્યો છું. એના આગળના બે સસ્પેન્શન નીકળી ગયા. એ પરિસ્થિતિ છે. જો સંભાળીએ નહીં તો જીવનું જોખમ રહે છે. અત્યારે હું મારી ફેમિલી સાથે જ હતો. મારી ફેમિલીની અંદર મારા બાળકને બી અત્યારે માથામાં એમ કહેવાય ને કે વાગતા રહી ગયું, એ રીતના ખાડા પડેલા છે. અને બી હાલ જ અત્યારે જ હું મારી ગાડીઓ અત્યારે ગેરેજની અંદર ડ્રોપ કરીને આવ્યો છું. રિયલી નેશનલ હાઈવે ઓથોરિટીને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે કોઈ બીજા વિશે નહીં, પણ અમારી જે પ્રજા વિશે વિચાર કરો. તમે લોકો, અમે બધા ટેક્સ પે કરીએ છીએ, બધું જ કરીએ છીએ, તો શું આના માટે કરી રહ્યા છીએ એ જ અમને તો કંઈ ખબર પડતી નથી. આ આબુ રોડ હાઈવે નેશનલ હાઈવે છે.
આ નેશનલ હાઈવે વરસાદના કારણે મોટા મોટા ખાડા પડી ગયા છે, કેટલો અકસ્માત થવાનો ભય છે અને ઘણા બાઇકવાળા પણ પાણીમાં પડી જાય છે અને ગાડીવાળાને બી તકલીફ પડે, આજુબાજુ વાહનવાળાને બી તકલીફ પડે છે, સોસાયટીવાળા આવવાનું બી તકલીફ પડે છે. તો એ જે ખાડા પૂરવા માટેની ખૂબ વિનંતી અમે કરીએ છીએ. મહત્વની વાત એ છે કે પાલનપુરમાં નેશનલ હાઈવે પર પડેલા ખાડાના કારણે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે, તેમજ વાહન ચાલકોને કમરમાં પણ તકલીફો થવા પામે છે, જેને લઈ અને વાહન ચાલકો દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક ધોરણે આ ખાડા પૂરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જોકે વાહન ચાલકોએ રોષ વ્યક્ત કરી જણાવ્યું હતું કે અમારા ટેક્સના પૈસા તો સરકાર ઉઘરાવે છે, પરંતુ હાઈવે પર પડેલા ખાડા પૂરવામાં વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેને લઈને અમારા વાહનોને પણ નુકસાન થાય છે અને અમને પણ નુકસાન થાય છે, જેથી આ સત્વરે ખાડા પૂરવામાં આવે તેવી માંગ કરી હતી. પાલનપુરના નેશનલ હાઈવે ઉપર જે ખાડા પડ્યા છે, ખાડાઓના કારણે અત્યારે અમારે એટલી તકલીફ ભોગવવી પડી રહી છે કે અમારી ગાડીને તો નુકસાન થાય છે. આની સાથે સાથે અમારા કમરના મણકા પણ ઢીલા થઈ જાય છે અને ડૉક્ટરો પાસે જઈએ તો મસ્ત મોટું બિલ ડૉક્ટરો આપે છે અમને. અમારું નામ પવનભાઈ પ્રજાપતિ. અમારી માંગ એવી છે કે નેશનલ હાઈવેના ઓથોરિટી અને સરકારને અમારી એવી માંગ છે કે આ ખાડા તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે, જેથી કરીને જાહેર જનતાને અમને નુકસાન ન થાય. અને પાલનપુરની આસપાસના વિસ્તારમાં આબુ રોડથી માંડીને જે અમદાવાદ હાઈવે સુધીના જે રસ્તાઓ છે, તે રસ્તાઓમાં મસ્ત મોટા ગાબડાઓ પડી ગયા છે. મોટા વાહનો પસાર થાય છે, રાત દિવસ ત્યાંથી પસાર થતા મોટા વાહનોને તકલીફ પડે, પરંતુ નાના વાહનો જે છે, સ્કૂલે આવતા જતા બાળકો જે છે, રોજ અપડાઉન કરતા નાગરિકો છે, તેઓની શું હાલાકી થતી છે. તેઓના માટે થઈને સરકારે સત્વરે આ મસ્ત મોટા ખાડા 3-3 ફૂટના કેટલાક ખાડાઓ પડ્યા છે, એમાં નાના વાહનો ફસાઈ જાય છે. તો સ્વાભાવિક છે કે સરકારે આવા ખાડાઓ, રોડ ઉપરના જાહેર રસ્તા ઉપરના ખાડાઓ તાત્કાલિક પૂરવા માટે કમિટીની રચના કરીને તાત્કાલિક એનું નિવારણ લાવે તો સમાજની અને દેશની અને નાગરિકની સેવા કરી ગણાશે. એટલે આ સરકારને વિનંતી છે કે તાત્કાલિક આ બાબતે વિચાર કરે અને તાત્કાલિક આ રસ્તાઓના ખાડા પૂરે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. લોકોની આરોગ્ય સંબંધિત આકસ્મિક જરૂરિયાતોને પહોંચી શકાય એ માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે, તેમજ તકેદારીના ભાગરૂપે વરસાદના સમયે ઉદ્ભવતી આકસ્મિક જરૂરી તબીબી સેવાઓ મળી રહે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર 24 કલાક ચાલુ રાખવા તેમજ તમામ આરોગ્ય સ્ટાફને હેડક્વાર્ટર્સ ન છોડવા હુકમ કરેલ છે. તેમજ વરસાદની સ્થિતિમાં લોકોની આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા જિલ્લા અને તમામ તાલુકા કક્ષાએ રેપિડ રિસ્પોન્સ ટીમ અને કંટ્રોલ રૂમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેના દ્વારા નાગરિકોને આરોગ્ય સંબંધી સૂચના અને સારવાર આપી શકાય, તેમજ રોગચાળા અટકાવતી દવાઓનો જથ્થો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. વરસાદ બનાસકાંઠામાં છેલ્લા અઠવાડિયાથી ધીમે ધીમે ચાલુ હતો, તે અંતર્ગત લગભગ આખા બનાસકાંઠામાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ અલગ અલગ વિસ્તારોમાં પડ્યો છે. વરસાદ જે તે સમયે પડ્યો તેની બાદ કોઈ રોગચાળો ન થાય તે અંગેની જવાબદારી આરોગ્ય વિભાગના સિરે હોય છે. તો આરોગ્ય વિભાગે જેવો વરસાદ બંધ થયો તેવો જ તાત્કાલિક 770 ટીમો બનાવી દીધી. દરેક સબ સેન્ટર અને તેના વિસ્તારમાં આવતા ગામોને આવરી લીધા. જ્યાં જ્યાં પાણીનો ભરાવો થયેલો છે ત્યાં બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો. જ્યાં એવું લાગે છે કે ગંદકી વધારે પડતી છે અને ત્યાં પાણી ઓછું છે પણ ગંદકી છે તો મેલેથિયન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો. અમારી આરોગ્યની ટીમ ઘરે ઘરે જઈને કોઈ બીમાર હોય, તકલીફ હોય તો સર્વેલન્સ કામગીરી કરી અને તેમની સ્લાઇડ લે છે. જરૂર લાગે તો તેમને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે રિફર કરે છે. વધુમાં અમારી ટીમ દ્વારા ટાઇફોઇડ, કોલેરા કે અન્ય પાણીજન્ય રોગચાળો ન થાય તે માટે ક્લોરિનેશન ટેબ્લેટનું વિતરણ ઘરે ઘરે ફરીને કરી રહ્યા છે. તમામને સલાહ આપી રહ્યા છે કે પાણી ઉકાળીને પીવું, ક્યાંય કીચડ કે વધારે પડતી ગંદકી હોય ત્યાં તેમના દ્વારા પણ લોકો દ્વારા પણ સફાઈ થાય તે માટેની પણ સૂચનાઓ અમારા આરોગ્ય સ્ટાફ દ્વારા આપવામાં આવી રહી છે, જેથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ન થાય તે માટે અમારી ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા કક્ષાએ
24/7 કંટ્રોલ રૂમ ચાલુ કરી દીધો છે કે ઇમરજન્સીમાં કોઈને તકલીફ પડે ને ક્યાંય કોઈને કંઈ આરોગ્ય વિશેની જાણકારીનો અનુભવ ના હોય તો કંટ્રોલ રૂમમાં પણ ફોન કરી અને જાણકારી મેળવી અને તે પ્રમાણે તે આગળ અમારી આરોગ્યની સારવાર લઈ શકે છે. જિલ્લામાં વરસાદ પછી ફેલાતા રોગચાળાને અટકાવવા 770 ટીમો દ્વારા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે, જેનું દૈનિક મોનિટરિંગ જિલ્લા કક્ષાએથી કરવામાં આવી રહ્યું છે. લોકોમાં પણ રોગચાળો અટકાવવા અને સલામતીના ભાગરૂપે જાગૃતિ આવે એ માટે વિવિધ માધ્યમ થકી અપીલ કરવામાં આવી છે. ચોમાસાના દરમિયાન જે વરસાદ વિરામ લેતા આશાઓને પીએચસીના કાર્યકરો બધા અમારા મહોલ્લામાં આવી અને ક્લોરિનેશનની ગોળીઓ આપી પાણીમાં નાખવાની દવાઓનો છંટકાવ કર્યો અને એમની કામગીરી એકદમ સારી છે. આરોગ્યની ટીમ અમારા અહીંયા આવી છે. વરસાદના કારણે જે બી નુકસાન થતું હતું એના કારણે એમને સારી એવી કામગીરી કરી છે અને એને પાણીમાં દવાઓ નાખી છે અને દવાઓ બી આપે છે અમને, અને અમારું જે બી સેમ્પલ હોય એ લોકો લઈ જાય છે. તાવની દવા, શરદી, ખાંસી એવી પણ અનેક જાતની એ લોકો દવા અમને આપીને જાય છે. આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન રોગચાળો ન ફેલાય તેને લઈ અને આરોગ્યની ટીમો દ્વારા અમારા વિસ્તારમાં આવી અને આરોગ્યને લગતી વિવિધ કામગીરી કરી અને એમના આરોગ્યનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વરસાદ રોકાયા બાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબની સૂચના અન્વયે આપણા ગામની અંદર વરસાદ રોકાયા બાદ જે મચ્છરજન્ય પાણીજન્ય રોગચાળો ન થાય તે માટે એન્ટી લાર્વલ કામગીરી, આઈસી તેમજ ખાડા ખાબોચિયા અને જે મોટા હવાડા એમના ઓઇલ નાખીને યા એબેક નાખીને કામગીરી કરવામાં આવે, તેમજ સઘન આઈસી સર્વેલન્સ કરવામાં આવ્યું છે અને ક્લોરિનેશન કામગીરી પણ કરવામાં આવે છે, જેથી પાણીજન્ય રોગચાળો પણ ના ફેલાય. ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં અનેક જગ્યાએ સામાન્ય વરસાદમાં પણ ખાડાઓ પડ્યા તો ક્યાંક વરસાદી પાણી ભરાયેલા પણ જોવા મળ્યા. તો ખુલ્લી ગટરોના કારણે રોગચાળો ફાટવાની પણ દહેશત ફેલાઈ. જોકે સમગ્ર મામલાને લઈને ધાનેરા એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર અને વહીવટદારને પત્ર લખીને તાત્કાલિક રિપેરિંગ કામ થાય અને પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરી છે. તો ધાનેરાના હિંગળાજનગર સોસાયટી, તુલસીનગર સોસાયટી, ઉમિયાનગર સોસાયટી, જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર સહિતની જગ્યાએ સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈને પડી રહ્યું છે. તો બીજી તરફ ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ન હોવાથી પાણી નિકાલની વ્યવસ્થા નથી થતી. અનેક જગ્યાએ ખુલ્લી ગટરોના કારણે ગંદકીનું સામ્રાજ્ય થવાનું છે. જોકે અનેક ગટરો ઉભરાઈ જતા રોગચાળો ફાટવાની અને તેમજ તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરી ગટરોની સાફ સફાઈ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા થાય તેવી હાલ તો સહકારી આગેવાન દ્વારા માંગ કરવામાં આવી છે. ધાનેરામાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. ખુલ્લી ગટરોના કારણે હાલ રોગચાળો ફાટી નીકળે તેવી હાલત જોવા મળી છે. તો બીજી તરફ વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. ઠેર ઠેર પડેલા ખાડાઓનું પુરાણ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. વડગામ તાલુકા પ્રાથમિક શિક્ષણ ઘટક સંઘ દ્વારા નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી શ્રીનું તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ ના પ્રમુખ શ્રી કનકસિંહ બારણના અધ્યક્ષ સ્થાને નવનિયુક્ત ટીડીઓ શ્રી નરેશભાઈ હટારનું સન્માન કરવામાં આવેલ, જેમાં તાલુકા શિક્ષણ અધિકારી શ્રીમતી કલાવતીબેન પટેલ, જિલ્લા તલાટી મંડળના પ્રમુખ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અમૃતજી ઠાકોર તેમજ તાલુકાની વિવિધ શાળાઓના શિક્ષકો ઉપસ્થિત રહી વડગામ તાલુકા પંચાયતના નવા નવનિયુક્ત ટીડીઓ શ્રી નરેશભાઈ હટારનું ફૂલહાર અને સાલ ઓઢાડી આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તારીખ 31/8/2024ના રોજ વડગામ તાલુકાના શિક્ષક સંઘ તરફથી વડગામ તાલુકામાં આવેલ તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી નરેશભાઈ હટારનું ફૂલહાર તેમજ સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું. રોજ વડગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ મારફતે અમારા વડગામ તાલુકાના નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી સાહેબ નરેશભાઈ ચૌધરી સાહેબની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી અને અમારી ટીમ દ્વારા તેમને સાલ મોમેન્ટો અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ અમારા શિક્ષકોના અને ઓફિસ વચ્ચે જે તાલમેલ છે એ તાલમેલ જળવાઈ રહે એવી સાહેબે પણ ખાતરી આપી છે અને અમે શિક્ષક મિત્રોએ પણ ખાતરી આપી છે. તો સાહેબશ્રીએ અમને ખાતરી આપતા કહ્યું છે કે તમારા શિક્ષક મિત્રો વડગામ તાલુકાના તમામ શિક્ષક મિત્રોના મોટાભાગના પ્રશ્નોને હલ કરવાનો પ્રયત્ન કરીશ અને સાથ અને સહકાર આપી અને આપણે બધા
આપણે તાલુકાના શિક્ષણને આગવું સ્થાન અપાવીશું એવી ખાતરી સાથે અમે સાહેબશ્રીનો આભાર વ્યક્ત કર્યો. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી સરહદી વિસ્તારમાં નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવવાની ઘટના યથાવત જોવા મળી રહી છે. ત્યારે આજે મુખ્ય નર્મદા કેનાલ ડેરી પુલ નજીક કોઈ અજાણી આધેડ મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં કોઈ અજાણી આધેડ મહિલાની લાશ મળી હોવાનો કોલ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડેડ બોડી કેનાલ બહાર નીકાળેલ અને તેની ઓળખ કરવા વજાપુર જુવાની હોવાનું જાણવા મળેલ અને તેમના પરિવારને જાણ કરેલ છે. વડગામ તાલુકાના ઇકબાલગઢ ખાતે રહેતા રામાભાઈ સગાભાઈ પરમાર ડેપ્યુટી સરપંચ તરીકે હતા અને તેઓ ગ્રામ પંચાયતની કચેરીમાં બેઠા હતા. તે દરમિયાન તેમના ગામનો જ કાંજી ઉર્ફે લાલો સેદાભાઈ રાવળ પંચાયતમાં આવી અને તમે કામ કરતા નથી તેમ કહી માથાના ભાગે ધારિયાના ઘા મારતા રામાભાઈ પરમાર ત્યાં જ ઢળી પડ્યા હતા અને તેમનું મૃત્યુ થયું હતું. જોકે સમગ્ર મામલે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને તે અંગેનો કેસ પાલનપુરની કોર્ટમાં ચાલી જતા એડિશનલ સેશન જજ પીએ પટેલે ફરિયાદ પક્ષના વકીલ એમ.આર. ચૌધરી અને સરકાર તરફથી હાજર રહેલા સરકારી વકીલ દીપકભાઈ પુરોહિતની દલીલોને ધ્યાને રાખી અને 40 જેટલા દસ્તાવેજી પુરાવા તેમજ 13 જેટલા મૌખિક પુરાવાઓ રજૂ કરતા ન્યાયાધીશ અને આરોપી કાંજી ઉર્ફે લાલો સેદાભાઈ રાવળને આજીવન કેદની સજા અને અલગ અલગ કલમો મુજબ દંડ ફટકાર્યો હતો. આની વિગત એવી છે કે બનાવ 27/11/2018ના રોજ વડગામ તાલુકાના ઇકબાલગંજ ગામે બનેલો. તે વખતે ડેપ્યુટી સરપંચ રામાભાઈ ડેપ્યુટી સરપંચ હતા અને પંચાયત ઓફિસમાં બેઠા હતા. એ વખતે આરોપી લાલાભાઈ કાનજીભાઈ ઉર્ફે કાનજીભાઈ સેદાભાઈ એ પોતાની લોડિંગ રિક્ષામાં ધાર્યું લઈ અને પંચાયત ઓફિસમાં આવ્યા કે ભાઈ અમારું કેમ તું કામ કરતો નથી. એટલે જેવા રામાભાઈ કમ્પાઉન્ડમાં આવ્યા પંચાયત ઓફિસ બહાર નીકળીને બૂમો સાંભળીને એવા ધાર્યું લઈને 2 ઘા માથામાં માર્યા અને રામાભાઈ ત્યાં પડી ગયા ત્યાં ગુજરી ગયા. પછી ત્યાં લોકો ભેગા થઈ ગયા અને એમને વડગામ લાવ્યા, પીએમ કરાવ્યું અને ત્યાં ગુનો દાખલ થયો. જે કેસ અહીંયા એડિશનલ સેશન જજને સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં ચાલતા આજે કોર્ટે એમને ઇપીકો કલમ 302ના ગુનામાં આજીવન કેદની સજા, એટ્રોસિટી એક્ટની કલમ 325માં આજીવન કેદની સજા અને બંનેમાં 10,000 રૂપિયા અને એટ્રોસિટી એક્ટની કલમ 3(1)RSમાં 1 વર્ષને 1,000 રૂપિયા એટલે ટોટલ 21,000 રૂપિયા દંડ અને આજીવન કેદની સજા કરેલી. મીઠા થરાદ હાઈવે કોતરવાડા કેનાલના પુલની બિસ્માર હાલતથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી આ પુલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ચોમાસું આવતા જ પુલ હતો એના કરતાં પણ વધુ બિસ્માર હાલતમાં જોવા મળ્યો. રોડ રસ્તા રિપેરિંગ કામ માટે લાખો રૂપિયા ગવર્મેન્ટ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, પરંતુ આ પુલ બિસ્માર હાલતમાં ઝઝૂમી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. વાહન ચાલકોના જણાવ્યા મુજબ કેટલાય સમયથી આ રસ્તો આમ જ છે, જેની કોઈ રિપેરિંગ કામગીરી કરવામાં આવી નથી.